આ સાથે સૌથી મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલી લેટર કાંડમાં 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ એસપીએ સસ્પેન્ડ કર્યા છે। હેડ કોન્સ્ટેબલ કિશન આંસુદરિયા સસ્પેન્ડ કરાયા છે। પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળિયાસિયા સસ્પેન્ડ કરાયા છે, જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ પાયલ ગોટીને લઈને પણ રાજકારણ જે છે તેમાં ગરમાવો આવ્યો હતો, બીજી તરફ પોલીસ જે છે તેના પર આક્ષેપ કરવામાં આવ્યા હતા માર મારવાના, તેને લઈને હાલ ફરજમાં બેદરકારી બદલ એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જૈનિક જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ અપડેટ્સ લેશું। જી જૈનિક। જી ચોક્કસથી જણાવી દઉં કે અમરેલીમાં લેટર કાંડને લઈને અત્યારે માહોલ ગરમાયો છે। રાજકારણ પણ અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે કે પરેશ ધાણી છેલ્લા 3 દિવસથી ઉપવાસ પર બેઠા હતા અને હવે આગામી સમયમાં તે સુરત ખાતે પણ આંદોલન કરવાના છે। ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલ કિશન આંસુદરિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળસારિયા તેમજ મહિલા કોન્સ્ટેબલ હિનાબેન મેવાડા દ્વારા 3 પોલીસ કર્મચારીઓ છે તેને લેટર કાંડને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલ જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હાલના સૌથી મોટા સમાચાર છે કે જેની ગુજરાતનું રાજકારણ જે છે તે ગરમાવ્યું હતું। હેડ કોન્સ્ટેબલ કિશન અને સાથે જ અન્ય 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાયલ ગોટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમને માર મારવામાં આવ્યો છે। ત્યારબાદ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય એકબીજાની સામે આવ્યા હતા અને સાથે જ સમાજને લઈને પણ અનેક નિવેદન આપવામાં આવ્યા હતા। મહિલા સશક્તિકરણને લઈને પણ ધરણા આપવામાં આવ્યા હતા। ત્યારે હાલ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે।